નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ ભારતીય શેર બજારની કે જ્યાં મોટા સમાચાર મળી રહ્યા છે। ભારતીય શેર બજારમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં 2% થી વધારાનો ઘટાડો જોવા મળ્યો। સેન્સેક્સ 1635 પોઈન્ટ ઘટીને 71947ના લેવલ પર પહોંચી ગયું, જ્યારે સેન્સેક્સ 26 મહિના બાદ પહેલીવાર 72000ની નીચે સરક્યો છે। નિફ્ટી 488 પોઈન્ટના ઘટાડા સાથે 22331ના લેવલે પહોંચ્યું। યુદ્ધ વધુ ભીષણ થવાની આશંકાએ માર્કેટમાં જાણે ધોવાણ સર્જાઈ ગયું। રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા થઈ ગયા। બેન્કિંગ, ફાઇનાન્શિયલ, ટેલિકોમ અને રિયલ્ટી શેરોમાં સૌથી વધારે વેચવાલી જોવા મળી છે। માર્ચ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી 10.5%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે। તો માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયદેવ, અત્યારે જે રીતે શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે, એક મોટો ભૂકંપ કહી શકાય, કરોડો સ્વાહા થઈ ગયા છે, કયા કારણો જવાબદાર હોઈ શકે? બિલકુલ, આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે અને નાણાકીય વર્ષના અંતિમ દિવસ દરમિયાન ભારતીય શેર બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે અને સેન્સેક્સ અને નિફ્ટી એક વર્ષના તળિયાની નજીક પહોંચી ચૂક્યા છે। ઓવરઓલ જોવા જઈએ તો સમગ્ર માર્ચ મહિના દરમિયાન ભારતીય શેરબજારનું જે મોમેન્ટમ હતું તે સેલ ઓન રાઇઝ બની ચૂક્યું હતું અને ખાસ કરીને ખાડી દેશોમાં જે રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે અને હજી પણ યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તેવી એક શક્યતા સેવાઈ રહી છે, તેની વચ્ચે ભારતીય શેરબજારમાં મોટી ઉથલ પાથલ જોવા મળી રહી છે અને ખાસ કરીને જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે। તેનાથી ભારતનું જે ઇમ્પોર્ટ બિલ છે તે વધતું જતું જોવા મળી રહ્યું છે અને તેના કારણે કરન્સી પર ભારતની જે કરન્સી છે તેના ઉપર પણ દબાણ જોવા મળી રહ્યું છે। આજના કારોબારની જો વાત કરવા જઈએ તો ડોલરની સામે રૂપિયો પ્રથમ વખત 95ને પાર આવી ચૂક્યો હતો। તો આ વાત છે તે ટૂંકા ગાળે ખૂબ જ નકારાત્મક ગણી શકાય અને તેને લઈ અને સાર્વત્રિક વેચવાલી ભારતીય શેરબજાર ઉપર હાવી થતી જોવા મળી રહી છે અને વિદેશી રોકાણકારો અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો જે ખાડી દેશોમાં ઘટનાક્રમ છે તેનાથી ચિંતિત છે અને ભારતીય શેર બજારમાં તેમાં ઘણા સમયથી વેચવાલી જોવા મળી રહી છે। બિલકુલ જયદેવસિંહભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યારે મિડલ ઇસ્ટમાં જે પ્રકારે યુદ્ધની સ્થિતિ છે સૌ કોઈ જાણે છે ને તેની અસર શેર બજાર પર તો ચોક્કસથી પડી જ રહી છે, પરંતુ અત્યારે જે પ્રકારે આ કડાકો જોવા મળ્યો છે, છેલ્લા 26 મહિના બાદ આટલું નીચું સેન્સેક્સ અને નિફ્ટી જોવા મળી રહ્યા છે, તો આગામી સમયમાં તમે રોકાણકારોને શું સલાહ આપવા માંગશો? કેમ કે યુદ્ધની સ્થિતિ પણ હજુ ભયંકર બને તેવી પણ શક્યતાઓ છે। એ વચ્ચે આગામી સમયમાં રોકાણકારોએ કઈ પ્રકારે રોકાણ કરવું જોઈએ અથવા તો શું ન કરવું જોઈએ? બિલકુલ, જે રીતનો વૈશ્વિક ઘટનાક્રમ આગળ વધી રહ્યો છે અને ખાડી દેશો ખાતેની જે પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે તેનું નેગેટિવ રિફ્લેક્શન ભારતીય અર્થવ્યવસ્થા પર થોડા મહદઅંશે ચોક્કસ જોવા મળશે, પણ ઓવરઓલ જોવા જઈએ તો ભારતની જે અર્થવ્યવસ્થા છે તે ડોમેસ્ટિક કન્ઝમ્પશનના જોર ઉપર ચાલી રહી છે, નહીં કે એક્સપોર્ટ આધારિત છે અને સ્થાનિક લેવલે ઘણા બધા જે આર્થિક આંકડાઓ છે તે ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતાઈ દર્શાવી રહ્યા છે। થોડીક વાર પહેલા જ આઈઆઈપીના જે આંકડા આવ્યા તે વધીને આવ્યા છે, જે દર્શાવી ભારતીય અર્થતંત્ર ચેતન બનતું છે તેવું દર્શાવી રહ્યા છે અને ઘણા બધા આર્થિક પેરામીટર એવા છે કે જે ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતાઈ દર્શાવી રહ્યા છે। તમને હું ઉદાહરણ સાથે કહીશ કે જીડીપીના જે ડેટા છે તે પણ ખૂબ જ મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યા છે। જીએસટી કલેક્શન છે તે પણ છેલ્લા એક વર્ષ દરમિયાન 1,60,000 કરોડથી વધારે આવી રહ્યું છે, જે પણ ખૂબ જ સારી અને સૂચક બાબત ગણી શકાય। ત્યારબાદ ઓટો સેલ્સના જે આંકડા છે તે પણ ખૂબ જ ઉત્સાહવર્ધક છે અને ભારતનું જે ઓટોમોબાઈલ ઉદ્યોગ છે તે ડબલ ડિજિટ ગ્રોથ સાથે આગળ વધી રહ્યો છે। તો આ વાતને લઈને હું કહીશ કે હાલમાં જે ખાડી દેશોમાં પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને તેની વચ્ચે ભારતીય શેર બજારમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે તે નવા રોકાણકારો માટે અને મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે અવસર ગણી શકાય। તો તેને લઈને હું કહીશ કે ભારતીય અર્થવ્યવસ્થા ઉપર ભરોસો રાખી અને જે રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી આગામી 2 થી 3 મહિના દરમિયાન ધીરે ધીરે રોકાણ કરતા રહેશે તો તેમના આગળ ઉપર ચોક્કસપણે ખૂબ સારું વળતર પ્રાપ્ત થશે। બિલકુલ જયદેવસિંહભાઈ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો અત્યારે શેર બજારમાં જે પ્રકારે કડાકો જોવા મળ્યો છે અને લાખો રોકાણકારો છે કે જેના કરોડો રૂપિયા અત્યારે સ્વાહા થતા જોવા મળ્યા છે, પરંતુ હવે આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં શેર માર્કેટ પર કઈ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે એ પણ જોવાની રહી।